ઓકે નમસ્કાર। આજે આપણે ખેડૂત મિત્રના ઘરે આવેલા છીએ અને ત્યાં ઇન્ડિયા ગ્રો બ્રાન્ડનું બહુ પાવરફુલ રિઝલ્ટ મળેલ છે, તો એમના મોઢેથી જ આપણે સાંભળીશું। તો શું નામ છે તમારું? મારું નામ વક્તારામ નામ છે। ગામ કયું છે? મંડાર અને રાજસ્થાનની અંદર લાગે છે। તો એમને પાવરફુલ રિઝલ્ટ મળેલું છે। તો એમને ઘઉંની અંદર રિઝલ્ટ મળ્યું છે। ડીએપી યુરિયાવાળા બી ઘઉં છે અને આપણી પ્રોડક્ટ ઇન્ડિયા ગ્રોની બ્રાન્ડ છે એની પ્રોડક્ટ બી આપણે યુઝ કરેલી છે। તો આની અંદર આપણે ફૂટાવ ગણીશું કે ફૂટાવ આપણે જે વાત કરીએ છીએ કે ફૂટાવ આપણી પ્રોડક્ટથી વધારે આવે છે, તો એ આપણે ગણીશું। તો દિનેશભાઈ તમે ગણો, જે પહેલાં ડીએપી યુરિયાવાળા એ ગણી લો પહેલાં। આ ડીએપી એરિયાવાળા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12। ઓકે, આ 12 છે। જે ડીએપી યુરિયા યુઝ કર્યું છે એની અંદર 12 છે, 12 ફૂટાવ। અને આની અંદર તમે આપણી પ્રોડક્ટ યુઝ કરેલી છે, તો આ ફૂટાવ આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 29 છે। તો હવે વક્તારામજી તમારું કેવું શું છે કે આ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? કરવી જોઈએ, એ સારું છે। સારું છે ને? હા, તો તમે જે બી બીજા ખેડૂત મિત્રો છે તો એમના શું કહેવા માંગો છો કે આ પ્રોડક્ટ વપરાય કે ન વપરાય? એ વપરાય, હું તો 2 સાલથી કરું છું। 2 સાલથી કરે છે। મગફળીની અંદર બી અહીંયા જ ખેતરની અંદર યુઝ કરી સારામાં સારું રિઝલ્ટ છે। તો ઓકે વક્તારામજી, તમે ટાઈમ આપ્યો એ બદલ આભાર આપનો। ઓકે, થેન્ક યુ। એમાં કોઈ નુકસાન નહીં, ઓકે, થેન્ક યુ। સારું છે। રાઈટ, ખાવામાં શરીર વાસ્તે બીજું સારું છે, રાઈટ। એમાં કોઈ કેમિકલ નહીં।